ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં ધોરણ 8 વિષય હિન્દી. લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ 2 ઈદગાહ, તેના લેખક પ્રેમચંદ અને તેમની સમજ મેળવી. આપણે પ્રસ્તાવના દ્વારા પાઠની ટૂંકમાં સ્વરૂપ જાણ્યું. ત્યારબાદ આપણે પાઠની સમજ પહેલા પેરેગ્રાફ દ્વારા પૂર્ણ કરી હતી. આગળ આપણે આજે पैराग्राफ बीजो त्याथी समझ मेळवीशुं. हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका काला गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. अभागिनी अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन और उसके घर में दाना नहीं. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. किसने बुलाया था इस निगोड़ी ईद को? बाळ મિત્રો, દાદી આમ હામિદના દાદી એવું કહે છે, અરે જુઓ, બધાને મેળામાં જાઉં તું, ઈદગાહ જાઉં તું. હામિદના પગમાં તો બૂટ પણ નથી અને માથા ઉપર એકદમ જૂનામાં જૂની ટોપી છે જે એકદમ કાળી પડી ગઈ હોય છે, મેલી ગેલી થઈ ગઈ હોય છે. જીસકા ગોટા કાલા પડ ગયા હોય, એટલે ટોપીની ઉપર જે ગુચ્છું આવે ને એને ગોટા કહેવાય, એ કાળું પડી ગયું હોય છે. ફિર ભી વહ પ્રસન્ન હૈ, પણ એ બાળક છે એટલે એ ખુશ જ છે. પણ અભાગણી અમીના પોતાની કોઠરી, એટલે જે નાનકડી એવી એક રૂમમાં રહેતી હોય છે એને કહેવાય કોઠરી, એમાં બેસી અને રોતી હતી, એટલે કે રડી રહી છે. આજ ઈદ કા દિન, કહે છે કે આજે તો ઈદનો દિવસ છે અને ઘરમાં એક પણ અનાજનો દાણો નથી. આ અંધકાર ભરી નિરાશામાં એ વિચારથી ડૂબી જાય છે. કોણે બોલાવી હતી આ સાવ એવી ઈદ છે કે જેને હું માણી પણ નથી શકવાની? એટલે કે છે નિગોડી. નિગોડી એક શબ્દ એવો છે કે બાળકો, આમ આપણે કહી શકીએ ને કે દુષ્ટ. નિગોડી એટલે દુષ્ટ. આ એવી દુષ્ટ ઈદ છે, કોણે બોલાવી હતી એને? એવું હામિદના દાદી કહે છે. અમીના કા દિલ કચોટ રહા હૈ. અમીનાનો દિલ છે, એનું હૃદય છે, આમ એવું આમ અંદરથી આમ વિફરાયા રાખે છે કે અરર, આ કેવી ઈદ છે. ગાँव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. ગામમાં બધા બાળક છે, ગામમાં એ બધા જ પોતાના પિતા સાથે જઈ રહ્યા છે. હામિદ કા બાપ અમીના કે સિવાય ઓર કોણ હૈ? હવે તો ખબર જ છે કે હામિદનો માતા અને પિતા પણ કોણ છે? એના દાદી જ છે. ઉસે કૈસે અકેલે જાને દે. કેમ એને એકલો જવા દેવો? પાછો નાનો તો ખરો ને. ઇસ ભીડ ભાડ મેં બચ્ચા કહા ખો ગયા તો ક્યાં હોગા? અને આવા મેળાના ભરચક મેદનીની અંદર જો મારો હામિદ ખોવાઈ ગયો તો હું એને ક્યાં ગોતીશ? નહીં નહીં, અમીના ઉસે યો ના જાને દેગી. અમીના એને એમ એકલો જવા દેશે નહીં. નન્ના સા નન્ની સી જાન 3 કોસ કા પેદલ ચલેગા કૈસે. કે છે બહુ નાનકડો જીવ છે અને 3 કિલોમીટર કેમ ચાલી શકશે? पैरों में छाले पड़ जाएंगे. કે છે પગમાં તો છાલા પડી જશે. જૂતે ભી તો નહીં હે. કે છે એના પાસે બૂટ પણ નથી. કુલ 2 આને પૈસે બચ રહે હે. હવે 2 આના જ પૈસા એની પાસે રહ્યા છે કે પોતાના હામિદને બૂટ લઈ દે, એટલા પણ પૂરતા પૈસા એના પાસે નથી. 3 પૈસે હામિદ કે જેબ મેં, 5 અમીના કે બટુએ મેં. કે છે 3 પૈસા હામિદના ખીચામાં અને 5 પૈસા છે અમીના પાસે છે. યહી તો બિસાત હે. બિસાત એટલે શું બેટા? એક ઓકાત. મારી હૈસિયત એટલી જ છે કે મારા પાસે બસ આટલા જ પૈસા છે. ઓર ઈદ કા ત્યોહાર, અને આજે મોટો દિવસ. અલ્લાહ હી બેડા પાર કરે. બેડા એટલે આપણે કહીએ ને કે ભગવાન તું જ મારો રસ્તો કાઢજે આનો, કે મને આનામાંથી તું ઉગારજે મને. हामिद भीतर जाकर दादी से कहता है. हामिद पाछળ જઈને દાદીને કહે છે, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. અમ્મી તું ડરતી નહીં, હું સૌથી પહેલાં પહોંચીને આવી જઈશ. હામિદમાં કેટલી બધી એક ઉમંગ અને કેટલી બધી ખુશી છે. અને દાદીને એવું કહે છે કે હું તો પાછો ત્યાંથી આવી જ પણ જઈશ. નીચે ખડે હોકર સાથ વાलों का इंतज़ार करता है. जल्दी जल्दी जाई फिर पेड़ के
नीचे खड़े होकर साथ वालों का इंतजार करता है। जल्दी जल्दी આગળ જઈ અને ગામ પાસે જે ચોરો હોય છે ને, ચોક હોય છે ને, ત્યાં ઝાડ નીચે જઈ અને બધા સાથીદારોનો એ રાહ જોઈ રહ્યો છે। હામિદ કે पैरों में तो जैसे पर लग गए हैं। હામિદના પગમાં તો જાણે એમ પાંખ આવી ગઈ છે। વહ કભી થક सकता था, એ શું થાકી શકતો હતો? બડી બડી ઇમારતે આને લગી, મોટી મોટા મકાનો આવવા લાગ્યા। જેમ રસ્તામાં આગળ ચાલવા લાગ્યા ને એ મોટે મોટા મકાનો આવ્યા, બિલ્ડિંગો આવી। यहाँ अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले हलवाइयों की दुकानें शुरू हुई। આગળ જાતો જોઈએ છે ને તો ત્યાં તો મીઠાઈઓની દુકાન શરૂ થાય છે। આજ ખૂબ સજી હુઈ હતી। આજે આ બધી દુકાનોમાં ખૂબ રોશની લાગી હતી। બધી દુકાનોને સરસ સજાવવામાં આવી હતી, કારણ કે આજે ઈદનો તહેવાર અને આખા ગામમાં એને બધી દુકાનો, મોહલ્લા એટલે કે બધા ફળિયાઓ, શેરીઓ એને શણગારવામાં આવી હતી, કારણ કે આજે ઈદનો દિવસ છે। इतनी मिठाइयाँ कौन खाता है? જ્યારે હામિદ મીઠાઈઓની દુકાનને જોઈ છે ને ત્યારે એ મનમાં જ પૂછે છે, ઓહો આટલી બધી મીઠાઈઓ, આ બધી કોણ ખાશે? દેખો ના, એક એક દુકાન પર મનો હોગી। જો ને કેટલી દુકાનો અને એમાંય બધી કેટલા પ્રકારની તો મીઠાઈઓ છે। મનો એટલે લાઈનો। ઓહો, આ તો જો કેટલી બધી દુકાનો પર લાઈનો લાગેલી હશે। સહસા ઈદગાહ નજર આવી। ત્યાં તો આગળ ચાલતા ચાલતા ઈદગાહની જે નમાઝની જગ્યા છે તો દેખાવા લાગી। ઇમલી કે ઘને વૃક્ષો કી છાયા હે, આંબલીનું ઝાડ છે, એમાં ઘનઘોર સરસ મજાની ઘટા છે અને એ દેખાવા લાગ્યું। નીચે પક્કા ફર્શ है, નીચે તો સરસ મજાની પાકી જમીન છે। ઉસ પર જાજીમ બિછી હુઈ है, એના ઉપર મોટી શેતરંજી પાથરેલી છે। રોજેદારીઓ की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक ચલી ગઈ હે। હવે તમને ખબર છે કે નમાઝ પડવા જાય એટલે એ લોકોની જે આખી ઈદગાહની જગ્યા, જે મસ્જિદ હોય ને ત્યાં નીચે સરસ મજાની ચાદર પાથરેલી છે અને એના ઉપર બધા જ લોકો લાઈનમાં બેસવા લાગે છે, એક પાછળ એક એમ લાઈનમાં પંક્તિ એટલે લાઈનમાં બધાય ઊભા રહી જાય છે અને બેસે છે। કિતના સુંદર સંચાલન હે, કેટલી સરસ મજાની યોજના છે, કિતની સુંદર વ્યવસ્થા હે। વાહ, કેટલી સરસ મજાની संचालन व्यवस्था साथे योजना पण सरस करेली छे। हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं। सिजदे एटले ज्यारे ए लोकोनी बांग पड़े ने मुस्लिम लोकोनी अने ए भगवाननुं नाम ले छे त्यारे बधा एक साथे भगवानने नमन करे छे। फिर सब एक साथ खड़े हो जाते हैं अने पछी बधा ज एक साथे ऊभा थई जाय छे, एटले के पोतानी नमाज भगवानने प्रार्थना करी ऊभा थाय छे। मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है। लागे छे कि बधा ज भातृत्व एटले भाईचारो, बधी आत्माओं जाणे एक ज में विलीन थई गई होय, एक कड़ी में पिरोए हुए, एक ज दोरानी अंदर बधा अलग अलग प्रकारना मोती जेम पोरवीए छे एम बधा लाइन में ऊभा छे अने भगवान ने एक ज सूत्रनी भावनाने अर्पण करे छे। नमाज खत्म हो गई, आज नमाज पूरी थाय छे। लोग अपने अपने गले मिल रहे हैं, लोग आपस में गले मिल रहे हैं एटले बधा लोग एक बीजा ने गळा मळी रह्या छे। अब मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साह नहीं है। हवे तो आगळ जाय छे अने मिठाईओनी दुकानो उपर तो बधाय हल्ला बोलावे छे, हलो हलो करता करता, कारण के बधानी हवे तो रोजा पण छूटी गया होय छे एटले हवे बधाने भूख लागी होय छे, नमाज पूरी थई गई होय छे अने बधा बाळको, मोटा पेला तो बाळको दौड़ा दौड़ी अने उल्लासपूर्वक यह देखो हिंडोला है। आगळ जता जता बाळको मीठाईनी दुकान जोई छे अने त्यां जेवुं जोई छे ने त्यां आगळ हिंडोला एटले चकडोळ। આપણે મેળામાં જઈએ એટલે ચકડોળ, ઉડમ ખાટલી, કેટલા પ્રકારની રાઈસોમાં બેસીએ છીએ ને બેટા, તો આવું ત્યાં જોઈ છે એટલે સરસ મજાનો ત્યાં હિંડોળો છો। 1 પૈસા દેકર ચઢ જાઓ, 1 રૂપિયો દઈ અને એના ઉપર ચડી જાઓ। आओ, कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। चकडोળ ઉપર જાય છે, પાછી નીચે આવે છે। यह चरखी है, चरखी एटले चकडोળ, पेली हाथी घोड़ा नाना नाना सळियामां वींटाळेला होय ने अने पछी बाळको एना पर बेसे अने गोल गोल फरे छे, ए छे। लकड़ी के हाथी घोड़े और ऊँट छड़ों से लटकते हुए हैं। हाथी, लाकडाना हाथी, घोड़ा, ऊँट ए बधा लोखंडना सळियामां नीचे छे अने बाळक एना उपर बेसी 1 पैसा देकर बैठ जाओ और 25 चक्कर का मजा लो। 1 રૂપિયો દઈને બેસી જાઓ અને 25 ચક્કર લગાવવા મળે છે।
महमूद, मोहसिन, नूरे और सिमी इन घोड़ों पर बैठते हैं। महमूद, સિમી, મોહસિન અને નૂરે બધા આ ઘોડા ઉપર બેઠે છે। હામિદ દૂર ખડા હે। હામિદ તો દૂર ઊભો જોઈ રહ્યો છે। 3 પૈસે તો ઉસકે પાસ હે। એ વિચારે છે કે મારા પાસે તો 3 જ પૈસા છે। अपने क्रोध का एक तिराई जरा अपने कोष का एक तिराई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। એ મનમાં વિચારે છે કે બધા મિત્રો આટલા બધા ચક્કર ખાય છે, પણ મને કોઈએ એમ ન કીધું કે આ લે પૈસા અમે દઈ દઈશું, તું એક ચક્કર તો ખાઈ લે। કેવા છે એ બધા, એ મનમાં જ વિચારવા લાગે છે। 7 चरखियों से उतरते हैं, सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है। બધાએ પોતાના ઉડમ ખાટલીમાંથી ચકડોળમાંથી ઉતરે છે અને રમકડાની દુકાન તરફ લાઈનો લાગી છે। તરહ તરહ કે ખિલોને હે, કેટલા પ્રકારના રમકડા છે, અલગ અલગ પ્રકારના। એમાં સિપાઈ છે, ગુજરિયા છે, ગુજરિયા સિપાઈ એટલે કે નાનકડા સરસ મજાના ઢીંગલા પૂતળાવાળા આવે ને, હા, એ અલગ અલગ પ્રકારના રમકડા છે। રાજા ઓર વકીલ, રાજાનો સરસ પહેરવેશ પહેરેલો વકીલ છે, સરસ મજાના કાળા કપડાં પહેરેલો ભીસ્તી છે। ભીસ્તી એટલે કે તમને ખબર હોય તો કે રણમાં પાણી પીતો વ્યક્તિ હોય છે, એ જે પોતાના શરીર પર પાછળ ખભા ઉપર કપડાની પાણીની થેલી રાખી, હા, અને ચારે તરફ જે રણમાં ભટકેલા લોકોને પાણી પીવડાવીને ભીસ્તી કહેવાય। ઓર ધોબીન, જે કપડાં ધોતો હોય છે એ ધોબીન છે। વાહ, લગતા હૈ અબ બોલના ही चाहते हो, એવા સરસ મજાના રમકડા હોય છે જાણે હમણાં જ એવું લાગશે કે તો બોલવા લાગે છે। महमूद सिपाही लेता है, महमूद શું લે છે? સિપાઈ। ખાખી વર્દી और लाल પગડી વાલા, લાલ કલરની ખાખી વર્દી, ખાખી કલરની એનું આખું યુનિફોર્મ હોય છે અને લાલ કલરની પાઘડી પહેરેલી હોય છે। કંધે પર બંદૂક રખે હુએ માલુમ હોતા હૈ, ખભા ઉપર તો જાણે એણે બંદૂક રાખેલો એવું જ લાગે છે કે સાચો જ સિપાઈ છે। અભી કવાયત કિએ ચલા આ રહા હો, હમણાં જ એવું લાગતું હોય, સિપાઈ એવો સરસ ઊભો હોય છે, એમ લાગે છે કે કવાયત કરતો કરતો ચાલ્યો આવે છે। મોહસિન કો ભીસ્તી પસંદ આયા, મોહસિનને તો ભીસ્તી ગમે છે, એ ભીસ્તી લઈ લે છે। કમર ઝુકી હુઈ ઉપર મસ્ક રખે હુએ, એ ભીસ્તી તો આમ વળેલો છે અને ખભા ઉપર મસ્ક છે, એટલે જે પાણીની કોથળી છે ને એને મસ્ક કહેવાય। મસ્ક કા મુંહ હાથ સે પકડે હુએ, એટલે પાણીની જે કોથળીનું મોઢું છે ને હાથેથી પકડેલું હોય છે, એવું સરસ મજાનું એનું આખું પૂતળી હોય છે। કિતના પ્રસન્ન હૈ, શાયદ કોઈ ગીત ગા રહા હો, શાયદ કોઈ ગીત गा रहा हो, લાગે છે એવું કોઈ ગીત ગાતો ગાતો ખભા ઉપર કોથળી રાખી મસ્ક સે પાણી ઉડેલના ही चाहता है, જાણે હમણાં કોઈને પાણી પીવડાવે હોય એવો જ લાગી રહ્યો છે। બાળમિત્રો, અહીં સુધી આપણે પાઠ સમજ્યો। ધ્યાનથી તમે પણ તમારી પુસ્તકમાં એટલે સુધી પાઠ વાંચજો। પેજ નંબર 10 ઉપર સેકન્ડ પેરેગ્રાફ સુધી આપણે અહીં સુધી કરેલ છે। આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ મળીશું અને હોમવર્કમાં આઈ હોપ કે તમે બધાએ જ આના ટિપ્પણ લખી લીધા હશે। તો હોમવર્કમાં આજે તમારે હિન્દીમાં પાઠ 2 એકવાર સરસ વાંચી જવાનો છે અને સરસ મજાનો યાદ રાખવાનો છે। આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું।